સુરતના મૈધરપુરાની ઘટના સામે આવી છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। મૈધરપુરામાં કારખાનાનો મેનેજર ચોર નીકળ્યો। તો મૈધરપુરાની આ ઘટના સામે આવી છે। 12.50 લાખના હીરા ચોરી કરી અને મેનેજર ફરાર થયો હતો। હીરાના પેકેટ તપાસ થતા 130 હીરા ઓછા નીકળતા આખરે ફરિયાદ કરવામાં આવી અને પોલીસે ભાવેશ દાસકટા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી। તો હીરાનું વજન 13.94 કેરેટ હોવાનું ફરિયાદમાં પોલીસને જણાવવામાં આવ્યું છે। જેમાં સુરતના મૈધરપુરાની ઘટના કારખાનાનો મેનેજર છે તે ખુદ ચોર નીકળ્યો। તો 12.50 લાખના હીરા ચોરી કરી મેનેજર ત્યાંથી ફરાર થયો હતો। આખરે ફરિયાદ કરતા તપાસ કરી છે પોલીસે। હીરાના પેકેટ તપાસ 130 હીરા ઓછા નીકળતા ફરિયાદ કરવામાં આવી। પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે। હીરાનું વજન છે 13.94 કેરેટ હોવાનું ફરિયાદમાં પોલીસને જણાવવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલેહ ફોનલાઈન પર જોડાયા ગયા છે। જી, સુરતના મૈધરપુરામાં કારખાનાનો મેનેજર ખુદ ચોર નીકળ્યો છે। પોલીસે કયા પ્રકારની તપાસ હાથ ધરી છે, શું વિગત? હીરાનો જે આખો વેપાર હોય છે ને સ્મિતા, એ વિશ્વાસની ઉપર થતો હોય છે અને ચિઠ્ઠીના વિશ્વાસ પર આ વેપાર થતો હોય છે। રોજ બરોજ જે છે હીરા ઘસવામાં આવતા હોય છે અને એ જ હીરા જે છે પેકેટોની અંદર વજન કરીને મૂકવામાં આવે છે અને આ પેકેટો મૂકવા માટે પણ 4 જેટલા મેનેજરો મોટી વિવિધ શાખાઓમાં બનાવેલા છે। ત્યારે સુરતનો જે મૈધરપુરા વિસ્તાર છે, આ મૈધરપુરામાં કારખાના આવેલા છે હીરાના। તેમાંથી જે એક કારખાનાની અંદર 4 મેનેજરમાંથી એક મેનેજરે જે છે વિશ્વાસઘાત કર્યો છે। રૂપિયા 12.50 લાખના હીરા ચોરી કરી મેનેજર રફુચક્કર થઈ ગયો છે। હીરાના જે પેકેટ રોજ બરોજ વજન કરવામાં આવે છે, એ વજન કરવાની અંદર હીરા ઓછા નીકળતા ક્યાંક ફરિયાદીને શંકા ગઈ હતી અને ત્યારબાદ તપાસ કરતા હીરા લઈ મેનેજર ફરાર થઈ ગયો એવી જાણ થતા તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સુરતનો જે મૈધરપુરા પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદના આધારે ભાવેશ નટવર ઘાસકટા વિરુદ્ધ મેનેજર વિરુદ્ધ જે છે ફરિયાદ નોંધવામાં આવી છે। હીરાનો વજન 13.94 કેરેટ હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 12 લાખથી વધુના હીરા લઈ આ જે ચોર છે મેનેજર એ ફરાર થઈ ગયો અને ક્યાંક કારખાનેદારને ખબર પણ ના પડી। વજન કરતા તેનું વજન ઓછું જણાતા ક્યાંક હીરા ચોરાઈ ગયા હોવાનું ભાન થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ મૈધરપુરા પોલીસે મેનેજરની શોધખોળ હાથ ધરી છે। જી સ્મિતા। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હીરાનું વજન છે તે કરતા સામે આવ્યું અને તેમાં મૈધરપુરા કારખાનાનો મેનેજર ખુદ ચોર નીકળ્યો છે। આખરે ફરિયાદ કરવામાં આવી છે। 12.50 લાખના હીરા ચોરી કરી મેનેજર ત્યાંથી ફરાર થયો હતો। આ મામલે તપાસ કરવામાં આવશે। હીરાના પેકેટ તપાસતા 130 હીરા ઓછા નીકળતા ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે ભાવેશ દાસકટા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે તપાસ શરૂ કરી છે।